ટેસ્ટ કમ્પ્લીટ આપણે ઝકણ આપડાઈએ છે એવો જ ટેસ્ટ એવો જ છે એમ ને તો આગળ જય માતાજી મિત્રો, આજના જીએસ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે ઘેરથી નહીં ધોઈ અને માતાજી દીવાબત્તી કરી અને આપણે 6 વાગે આપણી હોટલ ઉપર આપણે આવી ગયા હતા. તો હોટલ આપણે 6 વાગે ખોલી દીધી છે અને અત્યારે વાગ્યા 7:30. તો આપણે હોટલ ખોલી દીધી છે અને આ બાજુ આપણે પડેકા લગાવી દીધા હતા અને આપણે ચા મિલ લીધી હતી. તો આપણા બ્લોગમાં બનાવી દેજો. તો પછી આપણે મળીએ મિત્રો. આ બાજુ આપણી હોટલે અભુજી આવી જાય તો તમે જોયું લો, અભુજીની મુલાકાત કરાવી દઈએ આજ. તો હાલ બી ખાઈને આવ્યો ભાઈએ જબરદસ્તી ચા પાઈએ. બરોબર, ચા તમને ચમ પાઈ ખબર ને? તમારા ચાનો રિવ્યુ આવવાનો કે ચા ચીવી છે? હા, વાપરા હરીપાની ચા વાપરા. રેડી ટેસ્ટ કમ્પ્લીટ આપણે ઝકણ આપડાઈએ છે એવો જ ટેસ્ટ એવો જ છે એમ ને? તો આગળ જે એ વસ્તુ નાખીને એ વસ્તુ હોય નાખા, કોઈ લગીને કોઈ આગા પાછું નહીં. અને આ બાજુ આપણા મેહુલજી આપણા ચાનું પેકેટ હાલવા આવ્યા હતા. તો ચાનું પેકેટ આમાં પડ્યું છે, જુઓ કિલોની ચા મેહુલજી હાલવા આવ્યા હતા. શું કહો મેહુલજી? સારું હા, ચી બાજુ પડ્યા બાલ કટિંગ કરાવવા? 2-3 મહિના કોમી ભેગા પટાઈ દઈએ. હાથ તો પટાઈ દે, વધારે દાડા નહીં, 2 દાડા જ છે. થઈ ગયા જોગણું અને અમારા મહેલામાં રમેલ હતી માતાજીની. આપણે આવી ગયા ને આ બાજુ છે આપણા આનંદ, આ આનંદભાઈ સાઉન્ડવાળા. આ એવાનું સાઉન્ડ છે ડીજે વાળા. આ બાજુ શું કહો? મજા હા ને? જય માતાજી. જય માતાજી. સાઉન્ડ ઓપરેટિંગ હા, સાઉન્ડ ઓપરેટિંગ નંબર છે. ઓપરેટર એટલે થોડા ફેમસ કરજો. ફેમસ થઈ જાઓ, ચિંતા ના કરો. હા, તમે કાલ આવી જાઓ. હવે કાલ તમે આવી જાઓ. હવે પેલા ભાઈ કાર્યક્રમ રાખે ખૂબ ભાવન. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. આપણે જેટલું બનશે એટલું બતાવીશું. મારી ગુરુ જીરાનો વ્યવહાર રાખનારી મારી માનવી જોડીને માટે કહું ત્યારે હું જાત આલુ કે ઉનાળાના ગોદરાની મુનમજી કલ્પના જીવવાના ડેરવાની નોનભાઈ જુડાઈ માતા ધરી જય સભા મંડળે મારી ગુણ સજીના મોઢો મારી કળ કુવાશે આયેલા મોતીથી મુગા મહેમાનો ભુવા ભક્તે મારી રાવણની નોનભાઈ
વળી વળી મારી આઈજીની માતા નહીં જવા દે આકાશ. જો સભા મંડળે ગૌએ તમારું ગાવું છે, હા વળી મારા દેવનું ધૂણું છે તો તમારું ગાયનું ઘર પણ નહીં જવા દઉં. આ મારો કુંદન લો ભાઈ, આ કુંદન રાધા એ જો સભા મંડળે મારી આવતી જોગણી માતાજી પેટ ભરી નાખશે. લો વાતો કરવાનો મહેમાનો કાલ ટેમ મળશે, મારા દેવની હાસી લેવાનો ટેમ નહીં મળે લે ભાઈ. બાપો જોગણી બાપો વાતો તો કાલે ઘેર જઈને તાહલે આકાશ, પણ આજના દાડા ઠાકોરો કુંદન રાધા આ જયેશભાઈ આ સતી મંડળના મુઠિયાળો મારા સતીના નોમના જોજીવાળા આજના દાડા વગાડે વિશાલ તો વગાડ્યાનું પરમાણ મારું ઝપાટું ઠાણી જોગણીનો ભગવાન નહીં જવા દે લે ભાઈ. પછી વહાપુરના મહેમાનો મોનાઈનું દેરું શું નામ મનતું એના માટે નવરી નહીં લ્યા. બાકી જબરાનો દીકરો આવી જાય ને દુનિયા દેવને એવું કહી જાય. સભા મંડળના ઠાકોરો પેરોલો ના ઉતારો તો ઠાકોરો તમારી માતા ના કેવું. એ જીવો બોલે મારી મારો જીવાયો જીવો બોલે જોગણી મારી વાતો રે એ વચન તારા બનાવો કંટાળા મીઠાઈ મીઠાઈ માવો બનાવીએ. માવો બનાવો તો આ બાજુ આપણે માવો શેકાયા સફેદ બરફી, ગાજરનો હલવો, દૂધીનો હલવો ને તો આ બાજુ આપણા માવો તૈયાર થઈ ગયો હો. તો તમે જોયું લો તો બતાવી દઉં. ઓર્ડર ઓર્ડર ઓર્ડરનો રસોડામાં હા લગનના ઓર્ડર કરીએ છીએ મોટા મોટા લગનના ઓર્ડર મોટા મોટા કરો એમ ને. બરફી, ગાજરનો હલવો, દૂધીનો હલવો, કોઈ પણ આઈટમ માંગો એ આપણે બનાવી આપીએ ડીશ ઉપર. ડીશ ઉપર એમ ને. હા શું કહો જેવું માગો એવું રસોડું બની આલીએ. જેવું માગે એવું રસોડું બની ચાલે એમ ને. હા, મોટા ઓર્ડરથી. અને આપણે શિયાળાની આઈટમ કહો તુવર છોટા એવું બનાવો તુવર ટોટા, હળદી, બધું બનાવો. ડુંગળીયું. હા આપણે 50 માણસનો જમાવટ કરવાનો પ્રોગ્રામ રાખવો હોય તો થઈ જાય ખરો. થઈ જાય થઈ જાય. એ પણ બની આલે તમે બની આલો આપણે પોતે બની આલીએ. એવું છે ફાઇનલ. ફાઇનલ ફાઇનલ. તો મિત્રો 50-60 માણસનો ઓર્ડર કરવો હોય ને કોઈને રાતનો પ્રોગ્રામ કરવો હોય પાટણ આજુબાજુ તો આપણે ઓનો કોન્ટેક કરવો હોય તમે નંબર બોલજો એકદમનો. 95 8 67 હા 90 7 77. બરાબર. કોઈને 50-60 માણસનો શિયાળાની કોઈ આઈટમ બનાવવાની હોય તો બધી આઈટમ ઓને બનાવતા આવડે તો તમે બની આવશે. કોણ તમારો ફોન આવશે તો હા હા બની આલી ગયું. ફોન આવશે તો તમે ફેરથી નંબર બોલો હેડો. મજા નહીં ફેર બોલો નંબર હેડો. 95 8 67 હા 90 7 77. 9777 બરાબર. તો હવે આ નંબર પર કોન્ટેક કરજો. આ બાજુ એક્ટિવા ભય પડી હોય અને આપણા કાદરશન આવી તો તમે જોઈ લો. એક્ટિવા ઊભું કરો. એક્ટિવા હા થઈ ગયું કમ્પ્લીટ ઊભું. છે ગાય લડતી લડતી નીકળી અસુબાની રહીને વચ્ચે રહીને એટલે ભય પડતું હતું. ના બાજુ તૂટ્યું નહીં એમ તો. હા લગીલ હા કોઈ નમી જ ગયું એટલે આપણું તૂટી ગયું હતું હતું એમ ને. તો બરાબર. તો આપણા બ્લોકમાં બનાવી નાખ્યું પછી બાજુ આવી ગયા. હા નિકુલ ઈવાન જોડે તો હમણાં અહીં નિકુલને ગોઠતા નહીં. કે ચમ ગોઠતા નહીં તમે હમણાં યાર ચમ નાસ્તાનું બંધ કર્યું કોઈ કારણ? આપણે યાર જો કે ભાઈ ફંક્શન હોય બધાના મેરેજ હોય હાલ મેરેજની સિઝન હોય એમાં આપણે કોઈનો વ્યવહાર સાચવવાનો હોય એટલે આગા પાછા થોડા ટાઈમથી જઈએ આપણે બધા. હા પણ આ લગભગ 12મા મહિનાથી આપણે રેગ્યુલર થઈ જશું. 12મા મહિનામાં રેગ્યુલર થઈ જાય એમ ને. કારણ કે આ થોડા જે ફંક્શન હોય એમના બધાના ફંક્શનના ત્યાં જવું પડે, ઉઠવું બેઠવું પડે, વ્યવહાર સાચવવા પડે. વાત સાચી. હિસાબથી આપણે હમણાં થોડા રેગ્યુલર નથી. એ વાત કરી. પછી આપણે 12મા મહિનાથી રેગ્યુલર થઈ જાય. રેગ્યુલર થઈ જાય એમ ને. તો આ તમે ખમણ બનાવી જ નહીં તો જ્યાં જ નહીં ના લો.
આજ મારો ફેરીમાં નહીં ગયો તો ભાઈ આ જીગાભાઈ જોઈએ જ જીગાભાઈ એમની સાસરી પક્ષમાં સંબંધ હાચવા એવું છે એમ તો ભાઈ તમારે હારી નહીં જવાનું અમારા હારીથી હવે 12મા મહિનામાં પહેલી બીજી તારીખમાં મેળ પડે તો જવાનું તો જા હા તો ભાઈ વાંધો નહીં હા હા હું હારે ઓટો મારી આવો હા હું હારું છે કોમ થાય હારું હારું મારું હારું તો ચાલો બરાબર તો મિત્રો આપણે આયા આપણી વળી ચેક કરવા અને નિકોલના સમાચાર પૂછવા આવ્યા હતા આપણે નિકોલભાઈના સમાચાર પૂછી લઈએ અને હવે આપણે જો આમાં કાંઈ કેમેરા ચાલુ જ છે આપણે જોવું પડે એવું નહીં તમે જોઈ લો આ બાજુ આપણી હોટલ દેખાય જ છે જો એ આ બાજુ આપણી હોટલ દેખાય છે એમ તો અને આ બાજુ કેમેરામાં કોઈ આખાબોસ થાય તો બધું દેખાઈ ચાલે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં મારે ચિંતા જેવું નહીં કે એવાને કોઈ ચિંતા જેવું નહીં તો મિત્રો આપણા બ્લોગમાં આપણે આવીએ છીએ એન્ડ તો આપણી GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબાજી.